उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति ओचरे जेनारूम शूयनु छिद्रमा ब्रह्मांड कोटि भरे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवाय अक्षरधामनायधिपति श्री स्वामिनारायण सहजानंद स्वामी महाराज निज हरि प्रसाद स्वामी महाराज निज गुरु स्वामी महाराज की जय। આપણે બધા ખૂબ નસીબદાર છે. એક પદ છે, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર ને નારી. એક એ પદ છે, એ લીટી. અને બીજી એક લીટી, અતિશય મોટું ભાગ્ય, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. નિર્વિકલ્પ. હું આમ લીટી બોલું એટલે આમ મને અંદર ત્યારે મારા ગાત્રો બધા આમ એ થઈ જાય, જાગૃત થઈ જવું પડે કે નિર્વિકલ્પ આપણને વારે વારે ઉત્થાન થાય ને વારે વારે પડી જાય એવું ના ચાલે. સ્થિર. આપણને ભગવાન સ્વામિનારાયણનો આશરો. હું તમને બધાને કહું છું કે તીર્થ કરી આવો એટલે એક ઉપવાસ કરવો. કારણ કે તીર્થમાં કોઈ ભૂલચૂક થઈ હોય, શિક્ષાપત્રીનો લોપ થયો હોય, પરિસ્થિતિવશ કંઈ પણ જાણતા અજાણતા ભૂલ પડી હોય તો ઉપવાસ કરવો. દેવનો અપરાધ થઈ જાય. કઈ હતા અમે જગન્નાથપુરી પેલો કોક હતા કંઈક ખબર નહીં, મને યાદ નથી. તો પેલો સચિન કે અમરીશપુરી મને ખબર નથી. આપણે ત્યાં પુણ્ય અર્ચિત કરવા ગયા છે, પણ આપણી સહજ મનોવૃત્તિ છે ને, સચિનનો બી એવો વાંક, પણ સહજ મનોવૃત્તિમાં એવું થઈ જાય, ભૂલ પડી જાય, દોષ થઈ જાય છે. આપણે નસીબદાર સ્વામીજી, હું હૃદયપૂર્વક તમને કહું છું. દૈવ કૃપાએ, દૈવથી નહીં પણ દેવની કૃપાથી મારે શ્રી જોડે યાત્રામાં જવાનું હોય એટલે લગભગ યાત્રા બહુ સરળ થઈ ગઈ હોય, બહુ સરળ હોય. પણ અમે પદ્મનાભ સ્વામીજીના દર્શન કરવા માટે, પદ્મનાભ સ્વામી નહીં, ગુરુવાયુર દર્શન કરવા માટે અમારે જવાનું થયું. કદાચ બીજી વાર હશે અમે ગયા હતા. અને અમારે 2.5 કલાક સ્વામીજી લાઈનમાં ઊભા રહેવાનું. એટલે હું હરિકૃષ્ણ મહારાજનું ભજન કરું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઊભા રહીને બધું બીજું બધું કરવું એની કરતાં ભજન કરી જાય. અને 2.5-3 કલાક પછી સ્વામીજી જ્યારે હરિકૃષ્ણ મહારાજે દર્શન દીધા તો એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો. તમે બધા લાઈનોમાં ઊભા રહ્યા છો કોઈ વખત?
રેશનની લાઈન, પહેલાં કેરોસીનની લાઈન, ખબર છે? પછી પિક્ચરની ટિકિટની લાઈન, બરાબર ને? એડમિશનની લાઈન, પછી હા વેઇટિંગમાં ઊભા હશો હોટેલ્સમાં. અતિશય કૃપાએ કરીને આપણને ભગવાન એમની લાઈનમાં ઊભા રાખે છે. 3 દિવસ અમે જગન્નાથજી હતા એટલે મેં અંદર એવું કે હું તો 3 દિવસ દર્શન થાય તો સારું. તો હરિકૃષ્ણ મારે 3 દિવસ અલગ અલગ એ કરે. અમે આમ પ્રવેશ જ કરતા હતા એટલે ભગવાનનો પ્રસાદ. તો સચિનને અંદર એવો સંકલ્પ થઈ ગયો કે ઠાકોરજી થાળ જમે તો કે આપણને દર્શન થાય. મેં કીધું ભાઈ ના થાય. મેં કીધું કારણ કે હું કીધું આટલા વર્ષોથી અમે એ જઈએ છીએ પણ હું કીધું કોઈ દિવસ એવા દર્શન દીધા ને હું કીધું ના થાય એમ. અને સાંજે અમે ગયા, અમે દર્શન કર્યા અને સટ બધા દરવાજા બંધ. અમે અંદર અમે ગણીને 50 હરિભક્તો અંદર હોઈશું, ગણીને. અમે બી આમ થોડું બગવાઈ ગયા કે શું થયું, આમ બધું બંધ થઈ ગયું ને આમ તેમ. એટલે પેલા જે બ્રાહ્મણ હતા હું કીધું શું થયું? તો કે હવે ભગવાન જમવા પધારે છે ને ભોગ, એટલે બોલે સાઈડ પર ઊભા રહી જાઓ તમને દર્શન થશે હવે. એટલે અમે ત્યાં પછી સરસ અડધો કલાક સુધી ઊભા રહ્યા. હરિકૃષ્ણ મહારાજને થાળના બધા દર્શન થયા. કોણ સામાન્ય વાત છે આપણે આવા સંકલ્પ પૂરા કરે. આપણને સારું એડમિશન જોઈતું. આપણા સંકલ્પો તો કેવા હોય કે મૂવીની ટિકિટ નહીં મળતી, મારા સોમનારાયણ 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 સોમનારાયણ. જોજો તમે આવું આપણાથી થઈ જાય છે. આ સહજ પ્રકૃતિ છે આપણી. પેલું રિઝર્વેશન કરાવતા હોય તત્કાલમાં સોમનારાયણ સોમનારાયણ. જ્યાં સાંજે આપણું ચાલતું જ નહીં ને અને જ્યાં મિનિટોનો ખેલ હોય ને એ વખત તો તમે જોજો કે આપણી ભજનની પ્રકૃતિ તો એવું થાય કે આપણે તો જન્મ જન્મના ભગત છીએ. એવા ભગત થઈ જઈએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. બીજે દિવસે ગયા તો સ્વામીજી પેલા બ્રાહ્મણો ધક્કો મારે ને આગળથી કોઈ ખસે જ નહીં. અને સ્વામીજી બરોબર ભીડની અંદર આમ ચગદાઈ જવાય ને એવું. અને પાછળથી પેલા બ્રાહ્મણો અમને એ કરે એટલે સચિનને ખ્યાલ જ ના આવે ને કે હું થઈ શું રહ્યું છે, ખબર ના પડે. એટલે કંઈક બધું બોલીશ જ નહીં. બધું હમણાં કશું ના બોલીશ. બધું માયાના ધક્કા ખાવા એના કરતાં બધું આ હરિભક્તોના ધક્કા ખાવા સારા. બધું સહેજ વાર ખાઈ જ લે. શું નસીબદાર છું, હમણાં કશો સંકલ્પ ના કરીશ. પછી સ્થિર થઈ ગયો. એટલે અમે ઊભા રહ્યા એટલે તરત હરિકૃષ્ણ મહારાજની આરતી શરૂ થઈ. એટલે બધા ત્યાં ઊભા હતા. હું તમને સચિનના દોષ નથી, આપણા બધાની સહજ પ્રકૃતિ છે. પણ હું કોઈક જગ્યાએ કહેવાય એ માગું છું કે આપણે નસીબદાર છે કે આપણને હરિકૃષ્ણ મહારાજને આપણને જોગમાં લીધા છે. બાકી અનંત જીવોને સ્વામીજી ખબર જ નહીં પડતી. અને બહુ સાચું કહું, આ પૃથ્વી પર એવું તો કોઈ નાસ્તિક નથી. બધાને ભગવાન ભજવાના અભરકા તો છે જ. ભારત વર્ષના કેટલા એવા ઘર હશે કે જ્યાં મંદિર નહીં હોય સ્વામી. તમે એવો વસ્તુનો વિચાર કરો. લગભગ દરેક ઘરે
નાનું મોટું જે કંઈ પણ જે એમના ઈષ્ટદેવ હશે, જેને માનતા હશે, એનું સ્વામીજી હે ને દીવાબત્તી તો થતા જ હશે, પણ સ્વામીજી પૂર્ણતાએ પહોંચાતું નથી. આપણને એવા હરિભક્તો વચ્ચે, એવા સંતો વચ્ચે, એવા ગુણાતીત પુરુષની જોડે આપણને બેસાડી દીધા ને. ઘણા હરિભક્તો મને પૂછે, સ્વામી કેમનું થશે? બધું જોરદાર જ થશે, પ્રશ્ન જ નથી આવતો. ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે આપણે, અને ભગવાન મળ્યા પછી પાછો આપણા હૃદયનો સ્વીકાર કર્યો છે. એ મળે ને આપણે સ્વીકાર ન કરીએ તો શું? ઘણા હોય ને 6 મહિના પછી ઝઘડે કે મારે તો નથી જ લાવવી, પણ આ બાપા વળગેલા એટલે લઈ આવ્યો. ભાઈ આવી ગઈ, સ્વીકાર કરી લે. હવે નહીં કરે દુઃખ થશે. ભગવાન સ્વામિનારાયણ તો ખુદ તત્વ જ જુદું છે. અને સ્વામી જેણે હું તમને બહુ સાચું કહું છું, કાલે હું એક જગ્યાએ બેઠો હતો, મંગળાનો પ્રહર શરૂ થઈ ગયો, લગભગ 3:30. આગલા દિવસ મેં કથા સાંભળેલી સ્વામીજીની કથા સાંભળતો હતો. સ્વામીજી ગોંડલી ઘાટનો પ્રસંગ કહી રહ્યા હતા. સ્વામી કે મેં રાત્રે પહેલે 9 વાગે સેવા શરૂ કરી, કે બેટરી લઈ ગયેલો ગોંડલી ઘાટ ઉપર, કે લાઇટ બાઇટ કશું નહીં. 9 વાગે સેવા શરૂ કરી, 6 કલાક સેવા કરતો હતો, સાફ સફાઈની. અને વિચાર એક જ રાખેલો કે તું રાજી થા બસ. યોગીજી મહારાજે કહ્યું હતું કે આપણે 2-4 દિવસ પછી ગોંડલી ઘાટે જવું છે, એટલે મેં બાપાની ઈચ્છા છે એટલે હું સાફ સફાઈ માટે જતો હતો. એટલે કે 6 કલાક મેં સેવા કરી, અને 3-1 વાગ્યા હશે એટલે મરઘો બોલ્યો એમ. એટલે મને વિચાર્યો, હું બધું દિલથી કહું છું, એકદમ સાચી જ વાત તમને કહું છું, હું જુઠ્ઠું આમાં બોલતો નથી. બોલું તો ભગવાન સ્વામિનારાયણ મને સમજે. બધું અમારો કુકડો તો 3:45 વાગે બોલે છે. એ રોજ જ સ્વામીજી બોલે છે 3:45 વાગે. અને તમે કાલે માનશો નહીં, હું 3:30 એક જગ્યાએ બેઠો હતો, અને રાતના 3 વાગ્યા હતા, અને સ્વામીજી પેલો બોલ્યો. જો કાલે કોકે સાંભળ્યું, કાલે બરોબર 3 વાગે એ બોલ્યો. મોટા પુરુષની અંદર આપણને સહેજ બી આમ મનુષ્ય ભાવ આવે ને, સ્વ બતાવી કરે એથી પર, અનુગ્રહ તારો મુझ પર. આજે લીટી છે ને, અતિશય કૃપાની લીટીઓ છે, આશીર્વાદની લીટીઓ છે. એને હું અને સ્વામીજી જે આખું બ્રહ્માંડ ફેરવી શકે, કુકડાને ને એને ક્યાં સંબંધ છે, બધું ઓટોમેટિક ચાલતું હોય, એની અંદર જઈને એના ચિત્ત ઉપર, એના મન ઉપર પ્રભાવ કરીને આપણો સંકલ્પ પૂરો કરાવવાનો, કે આપણો ભાવ પૂરો. એ કેટલી સૂક્ષ્મતા! આટલું નજીક તો કોણ રહે છે? તમે મને ખરેખર નસીબદાર છીએ કે નહીં મને કહો. આટલું નજીક કોણ, આટલી કાળજી કોણ રાખે છે? માય ન રાખી, દેહની માં ના રાખી શકે, કોણ રાખી શકે? પછી બી આપણે આપણી જાતને નસીબદાર ના માની, તો પછી આપણા જેવો દુર્ભાગી કોણ? આપણે કાયમ રડ્યા કરીએ, કેમનું થશે, કેમનું થશે. પ્રસંગ હતો, 3:30 વાગે એમને ત્યાં બેઠો. અને એ ભગત શીખ એટલે
સવાર થયેલી તો એમણે ત્યાં પેલું ચાલતું હતું ઝીણું ઝીણું, એક ઓમકાર સચ. પછી આગળ મને મોડે નથી આવડતું. અને સવારે એકદમ શાંતિના વાતાવરણમાં વાગે ને તો સાંજે મ્યુઝિકની બહુ મજા છે. અને એમાં બી શાસ્ત્રનો ઘોષ થતો હોય ને તો બહુ બહુ મજા આવે, આનંદ થાય આપણને. હું જોતો હતો હરિકૃષ્ણ મહારાજમાં મોટિવેશનલ સ્પીકર આવી ગયા, સાયકોલોજીકલ સ્પીકર આવી ગયા, પ્રેમાળમાં આવી ગઈ. સાધના કરાવવા માટે જે ઉત્તમ ગુરુ જોઈએ એ ભગવાનમાં આવી ગયા. સાંઈજી સારામાં સારો મિત્ર ભગવાનની અંદર સમાહિત. આપણને એક આ યુગ છે ને એની અંદર એક એવી ટેવ પડી છે કે આપણે બધું ઓલ ઇન વન જોઈએ. આ યુગમાં એવું છે ને, શર્ટ લેવા જાય ને તો કે 2 બાજુ પહેરાય એવો. અને પેલો વેચનારો હોય ને એ બી બતાવે કે જો આ બાજુ બી પહેરાશે અને આ બાજુ બી પહેરાશે. બહુ વર્ષો પહેલાં, હવે તો મને એ વસ્તુનું એવું થાય છે કે નહીં. પણ આ તો તે દિવસ નિલેશના ઘરે ગયો તો એના સોફા ઉપર પેલું મેટ હતી, તો મેં આમ ખાલી હાથ ફેરવીને એમ સરસ છે. તો કે સ્વામી એવું નહીં, જો પાછું આ બાજુ કરીએ ને તો આ બાજુ બી સરસ લાગે, આમ બી કરી શકાય. એમ કીધું બરાબર. એટલે મને એકદમ પેલું યાદ આવ્યું કે બરાબર ને, એવું છે તારા ઘરે. એટલે કે આવું ડબલ સાઈડ આપણને ઓલ ઇન વનની, પણ આપણી પાસે જે ઓલ ઇન વન છે ને એનો આપણને ખ્યાલ નથી. આપણે એની અંદર ડૂબતા આવડવું જોઈએ. હું કાયમ તમે બધાને એક વાત, આજે કંઈક કારણસર લક્ષિત મોડો થયો છે, બાકી છેલ્લા 2 વખતથી તો એવું જોઉં જ છું કે 10:30 થાય એટલે શ્રીમદ સદગુણ અમે શરૂ કરે જ. હા, એકાગ્રતા જોઈએ. આપણને હરિકૃષ્ણ મહારાજ માટે જો ભાવ હશે ને તો આપણે ટાઈમે પહોંચીશું જ. આપણી ભક્તિ છે, અને ભક્તિ એક ચોકસાઈ આપણી અંદર નિર્માણ કરે છે. તમે ફ્લાઇટમાં બેઠા હતા એટલે એનાઉન્સ થયું कि समय पर रहना ये ज़रूरी है, इस बात को हम समझते हैं, इसलिए हम अब बोलो शिवाजी है ना टर्मिनल मुंबईનું કયું छत्रपति टर्मिनल पर अब पहुँचेंगे. ये शब्द एक प्रोफेशनल व्यक्ति बोले છે. પહોંચવું પડે, ઓફિસ હોય તો જવું પડે ને. અને ધંધાવાળો શું કરે, જાઉં છું તો પછી એનો ધંધો સ્વામીજી જામે નહીં. કહેવાનો મારો બહુ જગ્યાએ ભાવાર્થ એ છે કે ભગવાન પર કટિબદ્ધ થવાનું છે. આપણે નસીબદાર છે એ આપણે ભૂલવાનું નથી. ઘણી બધી વખત આપણને હોય ને, દરેકના જીવનમાં પ્રોબ્લેમ હોય, પણ આપણે પ્રોબ્લેમનું એટલું બધું ગુણાનુવાદ કહીએ, એટલા બધા ગુણાનુવાદ કહીએ કે મારા જીવનમાં તો આ તે ઢીકનું ફલાણું ને એટલો બધો પ્રોબ્લેમ છે. ભગવાનના ગુણાનુવાદ રહી જાય, ભગવાનના સામર્થ્યનો એ રહી જાય. ભગવાનના સંબંધે આપણામાં શું તેજ છે, આપણે શું કરી શકવાને સમર્થ છીએ, આપણને શું કરવાનું કહ્યું છે, આપણે બધું ભૂલી જઈએ અને પ્રોબ્લેમના જ ગુણાનુવાદ ગાતા રહીએ. ભક્તોના લક્ષણ ગીતાજીમાં ભગવાને વર્ણવ્યા છે. 20 શ્લોકનો અધ્યાય છે, 12મો.
ભક્તિ યોગ નામનો જે અધ્યાય છે 20 શ્લોકનો છે. અને એની અંદર જે ભગવાને ભક્તના લક્ષણો વર્ણવ્યા છે એમાં કહ્યું છે કે તું ભાઈ તળ તડકો સુખ દુઃખ માન અપમાન એનાથી હે ને પર રહેતા શીખ. એટલે તારે સ્વેટર નહીં પહેરવાનું, કે તારે ઉકેડે જઈને ખાવાનું, એવું બધું લખ્યું છે અંદર? એવું નથી લખ્યું. પણ એ બધું તારા ઉપભોગ કરતાં કરતાં એ જ વસ્તુઓ તારો ઉપભોગ ને અમારે લખેલું હોય બોર્ડ પર કે પહેલે આદમી શરાબ કો પીતા હૈ, फिर शराब आदमी को पीती है. એ જ વસ્તુ થઈ જાય છે જીવનમાં. શરાબ શબ્દ તમે હટાવી દો અને ત્યાં ભોગ લખો તો તમને ખબર પહેલે હમ ભોગ કો ભોગતે हैं, फिर भोग ही हमें भोगता है, એવું થઈ જાય છે. તો ભગવાન સ્વામિનારાયણ વારે વારે એ વસ્તુ કરે છે. શું? કે બંધન નહીં થઈ જવું જોઈએ, આસક્તિ નહીં થવી જોઈએ. આપણે અહીંયાથી સ્વામીજી કોઈક જગ્યાએ યાત્રામાં જઈએ, બરાબર, ને 4-5 બેગ હોય, જરૂરી હોય કે ના હોય. પણ પહેલાંના સમયમાં ખબર છે, મેં સચિનને એ જ વાત કીધું, પહેલાંના સમયમાં પોટલા ઉચકી અને સ્વામીજી જવું પડે. અમારે આ વિજયમાં યાત્રામાં આવે એટલે એના 2 પોટલા તો ખાવાના જ હોય. હકીકત કહું છું, કેવું નિલેશ? અને આ તો હું 20 વર્ષથી આવું જોઉં છું. વાત સમજવા માટે કરીએ છીએ આપણે, કોઈના અભાવ ગુણની વાત નથી કરતા, સમજવા માટે વાત કરવાની છે. સચિનને કહું તો નસીબદાર. પેલા અમે લોકો જગન્નાથપુરીની જ યાત્રામાં 160 હરિભક્તો, માણસ ચડશે એની સાથે પોટલા બી ચડી જશે 5 મિનિટમાં એનું ટેન્શન. કારણ કે 2 જ કમ્પાર્ટમેન્ટમાં અમારે સ્વામીજી 160 હરિભક્તો હોય અને સ્વામીજી 4 દરવાજા હોય. કંઈ આપણા માટે કોઈ સ્પેશિયલ થોડી કંઈક 2 મિનિટ ગાડી ઊભી વધારે રાખવાનું છે. એને બધા હરિભક્તો ચડવાનું અને એનો સામાન ચડાવવાનો. એવી દોડધામ થઈ જાય. અમારે દિલ્હી રેલવે સ્ટેશન તો કેવું થયેલું, 45 જ હરિભક્તો ખાલી. અને સાંઈજી જે ભૂલ પડી ને પછી તો જે એમ પ્રસંગે આપણી વૃત્તિ કેવી બહાર આવી જાય ને. સચિનને હું બધું નસીબદાર. હું તો હવે તો એવી બેગ આવી છે કે તમે ખાલી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દો એટલે તમારી વાહે ચાલ્યા કરે. હવે એવી બેગ હવે તો ઉચકવાનું નહીં. હું તો સચિન તું એ તો ગરગડીવાળું રાખ્યું છે, તો ખાલી પકડીને ચાલવાનું છે. બધું અઘરું હતું પહેલાં. પરમ સાહેબ પૂછો કેવી યાત્રાઓ કરી છે. અને એ વખત તો સ્વામીજી સ્લીપર ક્લાસમાં બી યાત્રા કરવી, એસીનો ડબ્બો જોવા ના જાય. તમે સમજો છો? એવું લાગે કે બહુ મોટા વીઆઈપી માણસો માટે હશે, કોઈ જોવા ના જાય. સ્લીપર ક્લાસમાં આમ એ વખત તો ફોન નહીં, પણ કોકને કહેતું હોય ને તો કંઈ છું તો કે ભાઈ જગન્નાથપુરી, ઓ જગન્નાથપુરી, એમ એવી વાત થઈ. એટલું મોટું લાગે. અઘરું હતું. ભાડું ખર્ચવું, અહીંથી પાવાગઢ જવાનું હોય લોકોને, અને ભાડું ખર્ચવાનું હોય, અઘરું હતું. હું વાત કરું છું, આપણે નસીબદાર છીએ. આપણે ખૂબ નસીબદાર છે. બસ આપણે શું છે, જાગ્રત થવાનું છે. બસ આપણને રહેવું જોઈએ ને સ્વામીજી. કે
કેવું યાદ રહેશે કે ભાઈ આપણે પુરુષ છીએ કે આપણે સ્ત્રી છીએ, આપણે પટેલ છે ને આપણે દરબાર છે ને, એવું આપણને આમ કોન્સ્ટન્ટ યાદ જ રહે બધું. એમ આપણને યાદ રહેવું જોઈએ કે હું ભગવાનનો છું, નસીબદાર છું. તો આપણા જીવનની અંદર ક્રાંતિ શક્ય છે. ક્રાંતિ એટલે મુક્તિ. બાકી કહું છું ને કે કઈના ઠેલા ખાવા પડે સ્વામી, કઈના ઠેલા ખાવા પડે. તમે વિચાર તો કરો. લાઈન જોઈ ત્યાં અમે જગન્નાથજી ઉભા હતા, લાઈન જોઈ. સચિન તો આમ 1 કલાક લાગશે. મારા જીવનમાં સ્વામીજી પહેલી જ વાર એવું બનેલું. તમે હતા સ્વામીજી તિરુપતિ? શ્રી હતા. હા, રાત મારા જીવનમાં પહેલી વાર હું તિરુપતિજીના દર્શન કરવા માટે 12-13 કલાક લાઈનમાં ઊભો રહ્યો. બાકી મહાપુરુષો આપણી જોડે હોય, આપણને 15-20 મિનિટ, અડધો કલાકમાં દર્શન થઈ જાય. આપણને ઊભું જ ના રહેવું પડે. પણ હરિકૃષ્ણ મહારાજ ચમત્કાર કરે ને, ચમત્કાર નહીં પણ લીલા કરે. શું? અને પછી ધીરજ રાખવાની. અને બપોરની ઊંઘ તો હજુ કોક સહ નહીં કરી લે. રાતની ઊંઘ તો કેવી અઘરી પડે. અને રાત્રે સાહેબ એટલે ભગવાને લખ્યું છે કે સુખ દુઃખ માન અપમાન હર્ષ શોકમાં તું સ્થિર રહેતા શીખ. બસ આ આપણા માટે છે. આ આપણી સાધના છે. આ ભગવાનને પ્રસન્નતા માટે નથી. કઈ વસ્તુ એ આ ભગવાન માની લે છે. આપણે થોડુંક સહન કરીએ ને, ઉપવાસ આમ કરીએ ને, તો આપણે ભગવાન માટે ઉપવાસ ભગવાન માટે નથી. આપણા ભાગનું કહીએ ખાતા નથી. ઘણી જગ્યાએ જવું તો ઠાકોરજીને થાળ બી આટલા જોઈએ. એમનું લાલજીનું સ્વરૂપ આવું હોય. થાળ એક જગ્યાએ મેં કહ્યું, મેં કીધું થોડો મોટો કરો કે સ્વામી લાલજી અમારે નાના ને એટલે એમને થોડું જમવામાં આટલું શાક મૂકે. હા, તો આમ એક ચોખાનો દાણો ખાઈને બી તૃપ્ત થઈ જતા હોય, એનો ના નથી. એને આવડે છે. તમારો ભાવ આઈસ્ક્રીમ ખાવા બેહો, રેલવેની ટિકિટ હોય ને તો એની અંદર કેવું હોય કે આ ફૂલ અને હાફ એવું હોય ને. હવે તો છે કે નહીં ખબર નહીં, પણ ફૂલ કે હાફ હોય, બરાબર. પણ એ જ આઈસ્ક્રીમની દુકાને જાઓ એટલે આઈસ્ક્રીમ ફૂલ કે હાફ હોય, એ જ છોકરો ફૂલ ખાઈ જાય. ખાઈ જાય કે નહીં? તો થાળમાં લક્ષિતનો ભાણો ને તે દિવસ જમવા બેઠો હતો, તો લક્ષિત પીરસતો હતો. તો બધું વ્યવસ્થિત પીરસી દીધું. એટલે હું જોતો હતો. એટલે બીજા બી મહાપુરુષ કે આટલું બધું નહીં જમે. તો કે નાના જમી જશે ને, ભૂખ લાગી છે. તો લાલો ન જમે? પેલો જમી શકે, હરિકૃષ્ણ મહારાજ ના જમી શકે? એ તો આપણી સગવડ માટે આપણે સ્વરૂપ નાનું રાખ્યું છે. બાકી તો સ્વામીજી જો ભાવ હોય તો આ સચિનને પૂછો કેટલી હાંડીઓ જમી જાય. દિવસમાં 6 વાર જમી જાય. 6 વાર જમી જાય. હાથીની સૂંઢ કેટલી? 2 હાથ 3 હાથ જેટલી. અને હરિકૃષ્ણ મહારાજ ક્યાં અને થાળ ધરાવે કે ત્યાંથી સ્વામીજી સૂંઢ લાંબી કરે. બોલો
અને જમાડતા આવડવું જોઈએ. પણ ભાવ હોવો જોઈએ, આપણને સમજણ હોવી જોઈએ કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. તો પછી સ્વામીજી ધંધા પાણી વ્યવસ્થિત ચાલે, નોકરી ધંધા વ્યવસ્થિત ચાલે, સમાજમાં બધું વ્યવસ્થિત ચાલે, ઘરમાં શાંતિ રહે. આપણને જ્યાં સુધી એવું લાગે ને કે હું છું ત્યાં સુધી બધા પ્રોબ્લેમ છે. એટલે ભૂલી નથી જવાનું કે આપણે કોના સંગતિમાં છીએ. અને એના સંબંધે સ્વામીજી આપણને જે મળ્યા છે તે રહે છે આયા પાર. આવા કોઈને મળ્યા નથી, મળશે નહીં. અને એના સંબંધ, એના સંકલ્પ, એમની શક્તિથી શું ના થાય સ્વામી. અને હું બહુ સાચું કહું, કોઈક યુદ્ધ તમે જીતી જાઓ, કોઈક યુદ્ધ તમે જીતી જાઓ. યુદ્ધ એટલે શું? હવે તો પેલું તલવારવાળું તો રહ્યું જ નથી, એટલે જવા દો. અને આપણે કોઈ બંદૂકવાળું લડવા જવાના નથી, એટલે એ યુદ્ધની વાત નથી કરતો. પણ પરીક્ષા આવે, પરીક્ષા આપવાની એટલે આપણા માટે યુદ્ધ. પેટ્રોલનો કાંટો આમ થઈ ગયો ને ગાડી ખૂટી જશે. સ્વામિનારાયણ કરતાં જ ચલાવવી પડે ને કે ગંતવ્ય સ્થાને પહોંચશે કે નહીં. બરોબર કે નહીં? કેટલા બધા યુદ્ધો છે. એક હરિભગત મને કે સ્વામી હું M.Com થઈ ગયો. મેં તો બહુ સરસ. તો કે સ્વામી ભગવાનની કૃપાએ જ થયો છે. મેં તો એ તો બધાને જેવું હોય. મેં કીધું બધાને ભગવાનની કૃપાએ જ બધા થતા હોય. મેં કીધું આપણી બુદ્ધિ ને મેં કીધું એમાં તો કેટલું એ હોય એમ કે નાના સ્વામી એવું નહીં, તમે સમજ્યા નહીં. મેં તો બોલને એટલે સ્વામીજી વાંચ્યું જ નહોતું, કશું કર્યું જ નહોતું. 2 દિવસ પહેલાં તો ખબર પડી હતી કે પરીક્ષા હતી, કશું હતું જ નહીં મારી પાસે. એટલે હું પછી બધું લખ્યું હતું ખરું તો કે સ્વામી એ બી એવું જ કે હું તો તોય તું પાસ થઈ. કહું તો છું ભગવાનની કૃપાએ પાસ થઈ ગયો છું કે હવે એ જીત થઈ તમારી, ના નથી. ભગવાને કૃપા કરી, જીત થઈ. પણ એમાં હરખ કેટલો મને કહો, કશું નહીં. એનો અર્થ નથી. પણ તમે એમ પરિપૂર્ણ મહેનત કરી હોય ને એના ઉપર જ્યારે એ કૃપા કરે ને સાંઈ ત્યારે એનો હરખ, એની સમજણ, એનું પરિપક્વતા આખી અલગ છે. નસીબદાર મનાયા પછી આપણી સાંઈજી ક્રિયા બદલાઈ જાય, આપણું ઉઠવું બેસવું બદલાઈ જાય. સુખ્યા કરી દીધા એમણે આપણને. આપણા નસીબમાંથી સ્વામીજી રામપત્ર એણે કાઢી નાખ્યો. જન્મારા કાઢી નાખ્યા. બસ ખાલી જાગ્રત થઈને એમની તરફ દ્રષ્ટિ રાખવાની એટલી જ સાધના છે. બસ
કોઈ વાતે આપણને દુઃખ નહીં આવવા દે. દુઃખ આવશે તો આપણને એના બધા રસ્તા એ કાઢી આપશે. સત્સંગી થયા પછી પણ જીવનમાં પ્રશ્ન હોય, આશરો કર્યા પછી પણ એમના સંબંધે, એના સંકલ્પે આપણી બુદ્ધિ શુદ્ધ થાય એટલે સ્વામીજી બધા પ્રશ્નો નીકળી જાય, પાર જતા રહેવાય. પછી કંઈ બહુ પ્રશ્નો નહીં. ભગવાનના સંબંધે બહુ સાચું કહું છું તમને, આપણે શું થવાનું છે મને કહો. આપણા જીવનમાં અભય આવવું જોઈએ. આમ હરિકૃષ્ણમાં બધા દેવી દેવતાઓ આમ હે ને, ભગવાન સામે આમ. અભય એ તો મારા ડાબા હાથનો ખેલ છે. અને એ અભય આવે ને, હિરણ્યકશ્યપુનું હતું ને કે રાત્રે નહીં મરું, દિવસે નહીં મરું, ને આમ નહીં થાય ને તેમ નહીં થાય, ઢીકણું નહીં, ફલાણું નહીં. અને અભય, એને એવું હતું કે અભય થઈ ગયો પણ તોય મરણો. અને ધ્રુવ પ્રહલાદ ચરણારવિંદનો આશરો કર્યો ને, અભય થઈ ગયા તો એ વસ્તુ બોલ્યા જ નહીં. ખ્યાલ આવ્યો? અને સ્વામી તો શું કે, પ્રણાયણ સ્વામી મહારાજ કે કેવો આશરો કર્યો સ્વામી? તો કે એમના દેહ આત્મા જેવા થઈ ગયા. દેહ આત્મા જેવા થઈ ગયા એટલે શું? કપાય નહીં, સુકાય નહીં. હે, પ્રહલાદજીને નાખ્યા તેલમાં ને હા, આ બધી તો. અને સ્વામીજી એવા હરિભક્તોને મેં દર્શન કર્યા છે. એવા હરિભક્તોના આપણા વચ્ચે પણ એવા હરિભક્તો છે, સ્થિર જ હોય. એને ઉદાસીનતા આવે જ નહીં, એને દુઃખ સ્પર્શી જ ના શકે, એને સ્વામીજી ભૂખ ના સ્પર્શી શકે. સારું એવું થાય કે હું વજ્રનો થઈ ગયો હશે કે શું હશે, આ શું હશે, હું એમ. એના કૃપાએ થાય છે, એના સંબંધે થાય છે. સંબંધ અખંડ યાદ રાખવાનો છે કે મને ભગવાન સ્વામિનારાયણ એવા ગુણાતીત પુરુષોના એવા સમાજમાં મને રહેવા મળ્યું છે. બસ તો બધું થાય. પણ જો આશરો પાક્કો નહીં રાખીએ, આજ્ઞાની ઉપાસના, એ બે વસ્તુ નહીં રાખીએ તો ગમે તેટલા સુખ સાહેબીમાં હઈશું ને, ઠોલા ખાવા જ પડશે. આ કંઈ શ્રાપ બાપ નથી, આ સત્ય છે. સૂર્યના પ્રકાશમાં ઊભા રહો અને તાપ લાગે, એ એકદમ હે ને સનાતન સત્ય છે. માયા બહુ મીઠી લાગે પણ પછી ગળું ચાલે, તમે સમજ્યા? એ સનાતન સત્ય છે. એમ સ્વામીજી સંબંધ ભૂલીને ફરીશું, એના સંબંધવાળા જોઈશું, પણ સંબંધ ભૂલીને ફરીશું ને તો આનંદ અખંડ નહીં રહે. પ્રયત્ન કરવાનો છે બસ, આનંદ જવો નહીં જોઈએ, ઉદાસીનતા નહીં આવી જોઈએ, ડિપ્રેશન પાસે નહીં આવવાનું યાદ રાખવાનું. ભગવાન સ્વામિનારાયણના છીએ, સ્વામીજીના છે એવું અખંડ યાદ રાખવાનું, તો બધું સુખ થઈ જાય. એટલે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષોના શ્રીચરણોમાં એવી પ્રાર્થના છે કે પ્રભુ અમે સંબંધ ના ભૂલીએ. બસ અખંડ તું હિતુમાં રહેવાય, નિર્દોષ બુદ્ધિ રાખીને જીવાય. તમારો ને અમારો સંબંધ થયો છે તો અમને પણ જીવન જીવવાની મજા આવે અને તમને પણ અમારી તરફ દ્રષ્ટિ કરીને મલકાવાનું મન થાય એવું અમારું જીવન કરી આપજો, એવી જ પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય. ગુરુ સ્વામી મહારાજની જય.